શિક્ષાપત્ર 25મું શ્રીમદાચાર્ય ચરણમાં નિષ્ઠા. કેવળ શ્રી વલ્લભ પ્રભુના ચરણકમળમાં ભજનમાં આદરભાવ રાખવામાં આવે તો પણ એવા જીવને દયાપરાયણ હરિ કોઈ દિવસ છોડતા નથી. જેના પર શ્રી મહાપ્રભુજીના કૃપા કટાક્ષ ઢળ્યા હોય તેના શ્રી હરિ પક્ષપાત કરે છે. એવા જીવે ક્ષમા ન થઈ શકે તેવા લાખો દોષો કર્યા હોવા છતાં પણ પ્રભુ પોતે તેને સહન એટલે કે ક્ષમા કરે છે. સેંકડો દોષોની પરંપરાથી ભરેલા હું છું છતાં જેના હૃદયમાં શ્રી મહાપ્રભુજીના બેઉ ચરણો બિરાજે છે તેવા ભક્તો મારું શરણ છે, અથવા એવા ભગવદીઓને હું આશ્રય કરું છું. કેમ કે જે ભક્તના હૃદયમાં એઓ શ્રીના આંગળાના નખરૂપી ચંદ્રનો શીતલ પ્રકાશરૂપી આનંદ પ્રસરી રહ્યો છે, એવા આનંદમય શ્રી મહાપ્રભુજીના ચરણકમળ ભક્તના હૃદયનો તાપ હરી લે છે. એટલું જ નહીં પણ એને આનંદનું દાન કરે છે. લોકમાં તેમજ વેદમાં ફલરૂપે સેંકડો વસ્તુઓ વર્ણવેલી છે, પણ અમારે માટે તો શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણકમળ એ જ ફળરૂપ છે. જે કર્મોને વેદમાં વિહિત કર્મો તરીકે કહેલા છે તે પણ અવિનાશી ફળ ઉત્પન્ન કરી શકતા નથી. માટે હરિ સિવાય અન્યનું શ્રવણ કરી શકતા નથી. માટે હરિ સિવાય અન્યનું શ્રવણ કરવામાં આવે તો ચિત્ત બહિર્મુખ થાય છે. જ્ઞાન તો મર્યાદા ભક્તિ અને મુક્તિના હેતુરૂપ હોવાથી તે દ્વારા પુષ્ટિ ભક્તિરૂપ ફળ મળતું નથી. કારણ કે જીવ ભગવાનનો સહજ દાસ છે. એવા ભેદપણાને એ મટાડનારું છે. અને આવી મર્યાદા ભક્તિ પણ જ્યાં સુધી સફલ ભક્તિની શિરોમણી એવી પુષ્ટિ ભક્તિ ઉત્પન્ન ન થઈ હોય અથવા એનું જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી જ ફલાત્મક છે. પુષ્ટિ ભક્તિ હરિના મુખરૂપ છે અને હરિનું મુખારવિંદ છે તો તે આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી પોતે છે. માટે જો એવો શ્રીનો આશ્રય કરવામાં આવે તો નિશ્ચય ફલરૂપ પુષ્ટિ ભક્તિ થાય. પુષ્ટિ ભક્તિ સિદ્ધ થયા પછી કશું કર્તવ્ય રહેતું નથી. પછી તો એનો અનુભવ કરવો, કેમ કે અનુભવથી વધારે ઊંચું બીજું કશું હોઈ શકે. જેમ લોકમાં ફલ પ્રાપ્ત થાય તો પછી એનો આસ્વાદ લેવો, એથી વિશેષ અન્ય કાંઈ હોતું નથી. એથી આપણા આચાર્ય શ્રીના યુગલ ચરણ કમળ ફલરૂપ છે. માટે એને સદા હૃદયમાં ધારણ કરી રાખવા. એ પરત્વે મનમાં કશો પણ સંશય લાવવો નહીં. આમાં સંશય કરનારાને તો સર્વથા આસુરી જીવ માન્યા છે. ભલે એવા જીવ દૈવી સૃષ્ટિમાં ઉત્પન્ન થયા હોય છતાં હરિએ એમને પોતાના શ્રીહસ્ત વડે સંસારમાં નીચે નાખી દીધા છે એમ સમજવું. અહો, પ્રભુ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. શ્રી ભાગવતજી વિદ્યમાન છે. વળી એની ઉપર વિવરણ પણ છે. શ્રી સુબોધિનીજી પણ પૃથ્વી ઉપર છે. કોક ઠેકાણે સંત પુરુષો પણ હયાત છે. એટલું જ નહીં પણ સઘળા અર્થને સમજાવે તેવા અનેક ગ્રંથો પણ અસ્તિત્વમાં છે. આ બધું જ હોવા છતાં મનુષ્યો ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતા નથી. એ મોટું અચરજ છે. તેથી એમ લાગે છે કે આમાં પ્રભુએ પોતાની કૃપાને જ કારણભૂત રાખી છે. પ્રાણ એટલે શ્વાસના અભાવે ઇન્દ્રિયોની વૃત્તિઓ મૂર્છિત થઈ ગઈ હોય તે કશું કાર્ય કરી શકતી નથી. તેવી જ રીતે ભગવત કૃપા વિના સર્વ સાધનોનો ઉદ્ભવ પણ થતો નથી.